હેલો ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ મિત્રો લાસ્ટ લેક્ચરમાં આપણે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સમીકરણ મેળવ્યું હતું અને સાથે આ સ્થાનાંતરના સમીકરણ ઉપરથી સરળ આવર્ત ગતિ માટે વેગ અને પ્રવેગના સૂત્રો પણ મેળવ્યા હતા। તો જો કોઈ વિદ્યાર્થી મિત્રને આ વિડિયો જોવાનું બાકી રહી ગયું હોય, આ વિડિયો ચૂકી ગયા હોય, તો એના માટે મોબાઈલની સ્ક્રીનની રાઈટ હેન્ડ સાઈડ કોર્નર ઉપર આઈ બટન દેખાતું હશે। આ આઈ બટન ઉપર ક્લિક કરવાથી તમે એ અગાઉનો વિડિયો જોઈ શકો છો। ઠીક છે, તો હવે વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટરમાં આગળ વધીએ છીએ અને સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર કે જેમાં આપણે સરળ આવર્ત ગતિ માટેના આલેખો ધ્યાનમાં લઈશું। એટલે કે જે ત્રણ આપણે રાશિઓ ધ્યાનમાં લીધી સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર, વેગ અને પ્રવેગ, એ ત્રણેય માટેના આલેખો ધ્યાનમાં લેવાના છે। સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ અને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ। ઠીક છે, તો સ્ટાર્ટ કરીએ છીએ આજનો વિડિયો લેક્ચર। મિત્રો આપણે સૌપ્રથમ સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ ધ્યાનમાં લઈએ છીએ, જેના માટે આપણે સરળ આવર્ત ગતિ કરતા કણના જુદા જુદા સમયના સ્થાન નક્કી કરી દઈએ છીએ। જેના માટે આપણે સમય કેપિટલ ટી લઈએ છીએ, એટલે કે એક આવર્તકાળ। આવર્તકાળની ડેફિનેશન આપણને ખ્યાલ છે કે ફર્સ્ટ વિડિયોમાં આપણે ચર્ચા કરી હતી કે પદાર્થ જ્યારે એક ભ્રમણ પૂર્ણ કરે અથવા તો એક દોલન પૂર્ણ કરે તેના માટે લાગતો સમય, જેને આપણે આવર્તકાળ કહીએ છીએ, જે છે કેપિટલ ટી। તો એ સમય કેપિટલ ટી આપણે ધ્યાનમાં લઈએ છીએ, જેના ચાર સરખા ભાગ પાડી દઈએ છીએ। એટલે કેપિટલ ટી સમયના ચાર સરખા ભાગ, એટલે T/4 T/4 એવી રીતે ચાર સરખા ભાગ પાડીએ છીએ। તો આપણે જુદા જુદા સમયો આ રીતે ધ્યાનમાં લઈએ છીએ। જેમ કે પહેલો સમય છે t = 0, બીજો સમય એમાં T/4 જેટલો એડ કરીએ છીએ, એટલે t = T/4 જેટલો થશે। હવે આ T/4 માં ફરીથી T/4 એડ કરીએ છીએ, તો T/4 + T/4 બોલો 2T/4 થશે, એટલે કે T/2 કહેવાશે। તો સમય t = T/2, એમાં ફરીથી T/4 એડ કરો એટલે 3T/4 થઈ જશે, એમાં ફરીથી T/4 એડ કરો એટલે 4T/4 એટલે કે t કહેવાશે, રાઈટ। આવી રીતે આપણે કેપિટલ ટી સમયના ચાર સરખા ભાગ પાડેલા છે અને એ આપણે આ આકૃતિમાં દર્શાવેલ છે। તમે જોઈ શકો છો કે આ x અક્ષ છે, બરાબર, એને લંબ આ y અક્ષ છે, બરાબર। અને હવે આપણે એવું ધ્યાનમાં લઈએ છીએ કે કોઈ એક કણ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે અને એ વિષમ ગતિ માર્ગે ગતિ કરે છે। જો વર્તુળાકાર માર્ગે અને સાથે વિષમ ગતિ માર્ગે, આકૃતિમાં તમે તીર જોઈ શકો છો, જેના આધારે તમને ખ્યાલ આવે કે કણ વિષમ ગતિ માર્ગે ગતિ કરે છે, રાઈટ। કણ સપોઝ આ 0 લખેલું છે, એ સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે, બરાબર। 0 સ્થાનેથી ગતિની શરૂઆત કરે છે અને આપણે કેપિટલ ટી સમયના ચાર સરખા ભાગ પાડ્યા છે, તો આપણે કહી શકીએ T/4 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 T/4, તો ચાર સરખા ભાગ થઈ ગયા। એટલે 0 આ સમય 0 છે, બરાબર, જે રેડ પેન થી લખેલું દેખાય છે એ સમયનો અંતરાળ છે, જે આપણે આ પાંચ સમય ધ્યાનમાં લીધા, 0 T/4 T/2 3T/4 અને t, આ પાંચ સમય જે ધ્યાનમાં લીધેલા છે એ સમયના અંતરાળ આપણે રેડ પેન વડે લખેલા છે, બરાબર છે। તો સમય 0 છે ત્યારે કણ આ સ્થાને છે, બરાબર, અને હવે એ વિષમ ગતિ માર્ગે ગતિ શરૂ કરે છે। ગતિ કરતા કરતા T/4 સમય આવે છે, T/4 સમય, ત્યારે એ આ સ્થાને પહોંચી જાય છે, બરાબર છે, આ સ્થાને પહોંચી જાય છે। હવે બીજો સમય કે T/4 + T/4 બોલો T/2 થશે, એટલે આ સ્થાને પહોંચી જશે T/2, બરાબર। એમાં પાછું ફરીથી T/4 એડ કરો, તો એક T/4 બીજા T/4 ત્રીજા T/4 એટલે 3T/4 થશે, તો આ સ્થાને પહોંચી જશે, 3T/4 સમયે આ સ્થાને પહોંચી જશે। ફરીથી T/4 એડ કરો
તો t/4 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 બોલો 4t/4 એટલે કે t જેટલો સમય પસાર થશે ત્યારે પાછું આ સ્થાને પહોંચી જશે. બોલો એક આખું પરિભ્રમણ પૂર્ણ થયું. તો એ માટે આપણે જુદા જુદા 5 સમય ધ્યાનમાં લીધા. 0 t/4 t/2 3t/4 અને t. જો આ 0 t/4 t/2 3t/4 અને કેપિટલ T. બરાબર. એ જ સમય આપણે આ બાજુ લખેલા છે. જુઓ 0 t/4 t/2 3t/4 અને t. બરાબર. અને આલેખ દોરવા માટે પણ આપણે એ જ સમય ધ્યાનમાં લઈએ છીએ. જો 0 t/4 t/2 3t/4 અને t. બરાબર છે. જુઓ આપણે અત્યારે ફક્ત સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ ધ્યાનમાં લઈએ છીએ. સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ ધ્યાનમાં લઈએ છીએ એના માટે આપણે શું કરવું પડશે કે આ જે 5 જુદા જુદા સમયના અંતરાળ આપણે ધ્યાનમાં લીધા એ દરેક સમય માટે આપણે સ્થાનાંતર નક્કી કરવું પડશે. તો જો સ્થાનાંતર નક્કી કરવું હોય તો સ્થાનાંતરનું સમીકરણ હોવું જોઈએ. તો મિત્રો યાદ કરો, લાસ્ટ લેક્ચરમાં આપણે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતરનું સમીકરણ મેળવેલું છે, જેમાં આપણને ખ્યાલ છે કે x માટે cos લેવાનું, y માટે sin લેવાનું, અથવા ઇન્ટરચેન્જ કરો તો પણ ચાલે. બરાબર છે. પણ આપણે બને ત્યાં સુધી એવું ધ્યાનમાં રાખવાનું કે x માટે cos, y માટે sin. બરાબર, સરળતા રહેશે. બરાબર છે. તો એ સ્થાનાંતરનું સમીકરણ આપણે ધ્યાનમાં લઈએ છીએ. સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર x of t equal to a cos omega t plus phi. દરેકને ખ્યાલ છે. બરાબર. હવે એમાં phi શું છે તો એ પણ આપણે લાસ્ટ લેક્ચરમાં ચર્ચા કરી હતી કે phi એ પ્રારંભિક કળા છે. કળા એટલે કે ખૂણો, પરંતુ આ ચેપ્ટર પૂરતું આપણે ખૂણાને કળા નામ આપીશું. અને પ્રારંભિક એટલે કે સમય t બરાબર 0 હોય. જ્યારે સમય t બરાબર 0 છે ત્યારે પ્રારંભિક કળા phi એ પણ આપણે 0 લઈએ છીએ. એટલે સમગ્ર થિયરી દરમિયાન આપણે પ્રારંભિક કળા phi કેવા લઈએ છીએ? 0 લઈએ છીએ. એ ધ્યાનમાં રાખવાનું છે. બરાબર. phi = 0. આગળ ઓમેગા. ઓમેગા શું છે તો કોણીય આવૃત્તિ છે. તો મિત્રો યાદ કરો ફર્સ્ટ લેક્ચર કે જેમાં આપણે કેટલીક ડેફિનેશન ધ્યાનમાં લીધી હતી, જેમાં કોણીય આવૃત્તિની ડેફિનેશન પણ આપણે સમજ્યા હતા. એમાં આપણે કોણીય આવૃત્તિ ઓમેગાનું સૂત્ર ધ્યાનમાં લીધું હતું, 2π/t. બરાબર. ઓમેગા = 2π/t. તો હવે મિત્રો આ બે ચેન્જ phi = 0 અને ઓમેગા = 2π/t ના આધારે આપણે આ સમીકરણ ફરીથી ધ્યાનમાં લઈએ છીએ, પરંતુ એમાં સમયના 5 જુદા જુદા અંતરાલો આપણે ધ્યાનમાં લીધેલા છે. એના આધારે આપણને x એટલે કે સ્થાનાંતર શું મળે છે એ આપણે નક્કી કરવાનું છે. ઠીક છે મિત્રો. સૌપ્રથમ આપણે સમય t = 0 ધ્યાનમાં લઈએ છીએ. સમય t બરાબર 0, phi = 0, ઓમેગા = 2π/t. આ ત્રણેય ચેન્જ સાથે x of t શું મળે છે એ આપણે ચેક કરીએ છીએ. રાઈટ. ચલો a cos omega t, બોલો સ્મોલ t ની જગ્યાએ 0 લખવાના છે. તો એની જોડે ઓમેગા ગુણાકારમાં છે એટલે આ પદ બોલો 0 થઈ જશે. અને phi કેટલા છે? 0. રાઈટ. તો કહી શકાય કે આખું બ્રેકેટ 0 થઈ જશે એટલે કે cos 0 લખાશે. cos 0 ડિગ્રી. બોલો cos 0 ડિગ્રીની વેલ્યુ 1 થશે એટલે આન્સર આવશે a. બરાબર છે. a એ શું છે તો કંપ વિસ્તાર છે, એમ્પ્લિટ્યુડ. કંપ વિસ્તાર કોને કહી શકાય તો મિત્રો યાદ કરો ફરીથી ફર્સ્ટ લેક્ચર કે જેમાં આપણે કંપ વિસ્તારની ડેફિનેશન ધ્યાનમાં લીધી હતી કે પદાર્થ જ્યારે મધ્યમાન સ્થાને હોય તે મધ્યમાન સ્થાનેથી તેનું મહત્તમ સ્થાનાંતર, કોઈ એક બાજુનું મહત્તમ સ્થાનાંતર, સપોઝ એ મહત્તમ સ્થાનાંતર આ સુધીનું હોય તો આ +a હોય તો નીચેની સાઈડ -a હશે. રાઈટ. મધ્યમાન સ્થાનથી પદાર્થનું કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર, જેને એમ્પ્લિટ્યુડ એટલે કે કંપ વિસ્તાર કેપિટલ A કહે છે. તો આન્સર અત્યારે કેપિટલ A મળે છે. રાઈટ. જેને આપણે આકૃતિમાં દર્શાવવાનો પ્રયત્ન કરેલો છે. આ આકૃતિ તમે જુઓ તો તમને ખ્યાલ આવશે કે આ 0 એ પદાર્થનું મધ્યમાન સ્થાન છે, +a -a. રાઈટ. તો અત્યારે પદાર્થ a +a પાસે છે. રાઈટ. કારણ કે આન્સર કેટલો મળે છે? +a. એટલે આપણે ત્યાં બ્લેક કલર થી રાઉન્ડ કરેલું છે. રાઈટ.
અને સમય 0 છે ત્યારે સ્થાનાંતર કેટલું મળે છે પ્લસ a મળે છે તો એ પણ સાથે આપણે ટેબલમાં નોંધતા જઈએ છીએ જો સમય 0 ત્યારે સ્થાનાંતર x of t એ પ્લસ a મળે છે બરાબર અત્યારે આપણે ફક્ત સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ દોરીએ છીએ એટલે એની જ વાત કરીશું બરાબર છે તમે જોઈ શકો છો કે ટેબલમાં 0 t/4 t/2 3t/4 અને t આ સમયના 5 જુદા જુદા અંતરાલ લીધેલા છે સાથે આપણે 3 રાશિઓ ધ્યાનમાં લીધેલી છે જે ત્રણના આલેખો આપણે ડ્રો કરવાના છે સ્થાનાંતર વેગ અને પ્રવેગ રાઈટ x of t v of t અને a of t બરાબર છે અને એ જ આલેખો આપણે અહીં ડ્રો કરેલા છે બરાબર પણ એ આલેખો કેવી રીતે આયા તો આ કિંમત ઉપરથી આવેલા છે કિંમતો કેવી રીતે આયા તો આ ગણતરી કરીને આવે છે એટલે આખું આપણે ડિટેલથી સમજવાનું છે રાઈટ પરંતુ અત્યારે આપણે ફક્ત સ્થાનાંતરની વાતચીત કરી રહ્યા છીએ એટલે સ્થાનાંતરનું જ ટેબલ આપણે ધ્યાનમાં લેવાનું છે અને ગ્રાફ પણ સ્થાનાંતરનો જ ધ્યાનમાં લેવાનો છે બરાબર તમે જોઈ શકો છો આની ઉપરનો ગ્રાફ એ x વિરુદ્ધ t નો છે જુઓ તો x વિરુદ્ધ t નો ગ્રાફ છે બરાબર છે દેખાય છે દરેકને x વિરુદ્ધ t નો ગ્રાફ છે બરાબર પછી આ નીચેનો ગ્રાફ જુઓ તો v લખેલા દેખાયા એટલે કે વેગ વિરુદ્ધ સમય t નો ગ્રાફ છે અને આ પ્રવેગ એ લખેલા દેખાયા તો આ ત્રીજો ગ્રાફ પ્રવેગ વિરુદ્ધ સમય t નો ગ્રાફ છે બોલો ખ્યાલ આવ્યો ત્રણે ત્રણ ગ્રાફ તેમાંથી આપણે ફક્ત x વિરુદ્ધ t નો ગ્રાફ એટલે કે આ જ ગ્રાફ ધ્યાનમાં લેવાનો છે બરાબર છે આ જ ગ્રાફ ધ્યાનમાં લેવાનો છે બરાબર પરંતુ એ ગ્રાફ સમજવા માટે પહેલા આપણે ટેબલ ધ્યાનમાં લેવું પડે અને ટેબલની વેલ્યુઝ ધ્યાનમાં લેવા માટે કેવી રીતે આવી એના માટે આપણે આ રીત એટલે કે આ મેથેમેટિકલ સ્ટેપ ધ્યાનમાં લેવાના છે બરાબર તો જ્યારે સમય 0 છે ત્યારે આન્સર પ્લસ a મળે છે તો જ્યારે સમય 0 છે ત્યારે x નો આન્સર પ્લસ a મળે છે ઓકે ચલો આગળ વધીએ હવે સમય ધ્યાનમાં લઈએ છીએ t/4 જેટલો તો સમય t/4 છે phi = 0 છે ઓમેગા = 2π/t છે આ ત્રણેય ચેન્જ સાથે x of t એટલે કે સ્થાનાંતર શું મળે છે એ આપણે ચેક કરીએ છીએ ચલો x of t = a cos ઓમેગા ની જગ્યાએ 2π/t લખવાના છે જોડે સ્મોલ t એના સ્થાને આપણે t/4 લખીશું બરાબર અને phi ની વેલ્યુ 0 છે એટલે લખવાની જરૂર નથી બરાબર છે સાદું રૂપ ધ્યાન આપજો ચલો કેપિટલ T કેન્સલ બોલો 2/4 છેદમાં 2 આવશે એટલે π/2 બાકી રહ્યા π/2 એટલે કે 90 ડિગ્રી રાઈટ તો a cos π/2 બોલો cos 90 ની વેલ્યુ થાય 0 તો આખો આન્સર થઈ જશે 0 તો એનો મીનિંગ શું થયો કે જ્યારે સમય t/4 જેટલો પસાર થાય છે ત્યારે પદાર્થ 0 એટલે કે મધ્યમાન સ્થાને પહોંચી જાય છે એટલે કે આ સ્થાને પહોંચી જાય છે તો એ આપણે આકૃતિમાં દર્શાવેલું છે -a 0 + a પદાર્થ ક્યાં પહોંચ્યો 0 પાસે એટલે ત્યાં આપણે બ્લેક કલર થી રાઉન્ડ કરેલો છે રાઈટ તો જ્યારે સમય t/4 જેટલો છે ત્યારે x કેટલા મળે છે 0 મળે છે તો સમય t/4 x ની વેલ્યુ 0 બોલો ખ્યાલ આવે છે આખી મેથડ ઓકે આગળ વધીએ ત્રીજો સમય ધ્યાનમાં લઈએ છીએ t/2 જેટલો તો t = t/2 બરાબર અને હવે x of t કેટલા મળે છે આપણે ચેક કરવાના છે ચલો x of t = a cos ઓમેગા ની વેલ્યુ 2π/t into t ની વેલ્યુ t/2 અને પ્લસ phi પરંતુ phi ની વેલ્યુ 0 છે એટલે લખવાની જરૂર નથી બરાબર ચલો બોલો t કેન્સલ 2 કેન્સલ t કેન્સલ બાકી રહ્યા pi એટલે a cos phi બોલો cos phi ની વેલ્યુ -1 થાય આ બધી જ વેલ્યુ તમારે યાદ રાખવી પડશે આ બધી જ વેલ્યુ કેવી રીતે મળી એ નક્કી કરવા માટે મિત્રો ધોરણ 11-12 સાયન્સ માટે આપણે બેઝિક મેથેમેટિક્સ ના બે વિડિયો લેક્ચર બતાવેલા છે એ બંને વિડિયો લેક્ચરમાં તમે જોઈ શકો છો કે ડિફરન્ટ એંગલ માટે આપણે sin cos ની વેલ્યુ કેવી રીતે મેળવી શકીએ છીએ અને શોર્ટમાં પણ કેવી રીતે યાદ રાખી શકીએ છીએ બધી જ માહિતી એ વિડિયોમાં તમને મળી રહેશે રાઈટ તો a cos pi ની વેલ્યુ -1 છે એટલે આન્સર આવશે -a તો -a આકૃતિમાં આપણે દર્શાવેલા છે -a એટલે કે પદાર્થ આ સ્થાને પહોંચી જશે
તો જો માઇનસ એ પાસે આપણે બ્લેક કલર થી રાઉન્ડ દર્શાવેલું છે 0 પ્લસ એ, બરાબર છે. એટલે સમય t/2 ત્યારે x ઓફ t આપણને માઇનસ એ મળે છે. તો સમય t/2 ત્યારે x ઓફ t આપણને માઇનસ એ મળે છે, બરાબર છે. ક્લિયર? આગળ વધીએ. સમય ધ્યાનમાં લઈએ છે t = 3t/4, 3t/4. તો x of t = a cos omega એટલે કે 2π/t into t. તો t ની જગ્યાએ આપણે 3t/4 લખીશું, બરાબર. ચલો કેપિટલ T કેન્સલ, 2/4 એટલે છેદમાં 2 આવી જશે. તો 3π/2 એટલે કે a cos 3π/2. બોલો cos 3π/2, cos 3π/2 જેની વેલ્યુ થાય 0 એટલે x of t આપણને મળશે 0, બરાબર છે. તો 0 જેને આપણે આકૃતિમાં દર્શાવી દઈએ કે -a, 0 અને +a. તો ખ્યાલ આવે કે આન્સર 0 છે એટલે કે પદાર્થ મધ્યમાન સ્થાને 0 પાસે હોય, જે આપણે બ્લેક કલર થી રાઉન્ડ દર્શાવેલું છે, રાઈટ. તો સમય 3t/4 ત્યારે x of t આપણને 0 મળે છે, બરાબર. સમય 3t/4 ત્યારે x of t આપણને 0 મળે છે, બરાબર છે. અને હવે લાસ્ટ અંતરાલ ધ્યાનમાં લઈએ છીએ, બરાબર. સમય t = 4t/4. બોલો 4 કેન્સલ એટલે કેપિટલ T, બરાબર. તો x of t a cos omega એટલે કે 2π/t into કેપિટલ T. ચલો t કેન્સલ, 2π બાકી રહેશે. બોલો cos 2π, cos 2π ની વેલ્યુ, cos 2π ની વેલ્યુ થાય 1, જેના આધારે x of t આપણને મળશે +a, બરાબર. તો એ આપણે આકૃતિમાં દર્શાવી દઈએ -a, 0 +a. તો કહી શકાય કે પદાર્થ +a પાસે છે. આન્સર +a આવે છે, પદાર્થ +a પાસે છે એટલે આપણે +a પાસે બ્લેક કલર થી રાઉન્ડ દર્શાવેલું છે, રાઈટ. તો જ્યારે સમય કેપિટલ T છે ત્યારે x of t +a મળે છે. તો સમય કેપિટલ T છે ત્યારે x of t +a મળે છે, બરાબર. તો ટેબલની દરેક વેલ્યુઝ કેવી રીતે મળે છે એ ખ્યાલ આવી ગયો છે દરેકને. તો હવે એ ટેબલના આધારે આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે, બરાબર. તો x વિરુદ્ધ t એટલે કે સ્થાનાંતર વિરુદ્ધ સમય t નો આલેખ છે, જેમાં તમે વેલ્યુઝના આધારે આપણે આલેખ ડ્રો કરવાનો છે કે a 0 - a 0 +a, બરાબર. 0 એટલે કે મધ્યમાન સ્થાન, +a એટલે કે એક તરફનું મહત્તમ સ્થાનાંતર, માઈનસ એટલે કે બીજી તરફનું મહત્તમ સ્થાનાંતર, બરાબર. તો જુઓ બ્લેક લાઈન દેખાય છે દરેકને, ત્યાં આપણે 0 લખેલું છે. ત્યાંથી એક તરફનું મહત્તમ સ્થાનાંતર એટલે +a, 0 મધ્યમાન સ્થાનથી બીજી તરફનું મહત્તમ સ્થાનાંતર એટલે -a. તો +a માટે આપણે બ્લુ કલરથી ત્રુટક લાઈન ડ્રો કરી દઈએ +a, અને -a માટે બ્લુ કલરથી આપણે ત્રુટક લાઈન ડ્રો કરી દઈએ -a. અને હવે આપણને જે વેલ્યુઝ મળેલી છે એના આધારે આપણે બિંદુઓ ડ્રો કરવાના છે, બરાબર. ચલો સમય 0 ત્યારે x + a, સમય 0 છે ત્યારે +a. તો +a પાસે આપણે બિંદુ કરી દઈએ છીએ. t/4 માટે 0, ચલો t/4 માટે 0, તો ત્યાં પણ આપણે બિંદુ દર્શાવી દઈએ. t/2 માટે -a, ચલો t/2 માટે -a, t/2 માટે -a છે, તો ત્યાં પણ આપણે બિંદુ દર્શાવેલું છે. 3t/4 માટે 0, ચલો 3t/4 માટે 0, ત્યાં પણ આપણે બિંદુ દર્શાવેલું છે. અને કેપિટલ T માટે +a, કેપિટલ T માટે +a, તો ત્યાં પણ આપણે બિંદુ દર્શાવેલું છે. તો બધા જ બિંદુઓ મળી ગયા. હવે એ દરેક બિંદુઓને આપણે જોડી દેવાના છે અને એક સ્મૂથ વક્ર દર્શાવવાનો છે, બરાબર. +a, 0, -a, 0, +a. આ બધા જ બિંદુઓને તમે જોડી દો તો આ રેડ કલર થી આપણે જે ગ્રાફ દોરેલો છે એ તમને જોવા મળશે, સ્મૂથ વક્ર, રાઈટ. તો દરેકને ખ્યાલ આવી ગયો x વિરુદ્ધ t એટલે કે સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ કેવી રીતે મળે છે. સૌપ્રથમ સ્થાનાંતર માટેનું સમીકરણ ધ્યાનમાં લેવાનું, જેમાં કેટલાક ચેન્જ કરવાના, બરાબર. અને સમયના જુદા જુદા અંતરાલ ધ્યાનમાં લેવાના. એ સમયના અંતરાલ માટે x ની વેલ્યુઝ ફાઇન્ડ આઉટ કરવાની, બરાબર. આ રીતે અને પછી એને આ ટેબલમાં લખવાનું અને ટેબલના આધારે બિંદુઓ ડ્રો કરીને આપણે આ રીતે સ્મૂથ વક્ર ડ્રો કરીએ એટલે ઓટોમેટિક આલેખ આપણને મળી જશે. બોલો ખ્યાલ આવી ગયો છે. સેમ પ્રોસેસ રિપીટ કરવાની છે વેગ વિરુદ્ધ સમયના આલેખ માટે અને પ્રવેગ વિરુદ્ધ સમયના આલેખ માટે, ઠીક છે મિત્રો. સેમ મેથડ
ફોલો કરીને હવે આપણે વેગ વિરુદ્ધ સમય t નો આલેખ ડ્રો કરીશું. જેના માટે ફર્સ્ટ સ્ટેપ કે આપણે સરળ આવર્ત ગતિ કરતા કણના જુદા જુદા સમયના વેગના મૂલ્યો ધ્યાનમાં લઈશું. જેના માટે આપણે સરળ આવર્ત ગતિ કરતા પદાર્થ માટે વેગનું સમીકરણ ધ્યાનમાં લેવું પડશે, જે આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવેલું છે. બરાબર. સરળ આવર્ત ગતિ માટે વેગ જેનું સૂત્ર આ પ્રમાણે છે કે v of t equal to minus a omega sin omega t plus phi. બરાબર. જે x નું સૂત્ર હતું એનું એકવાર સમય t ની સાપેક્ષે વિકલન કરો એટલે આપણને વેગ મળશે. તો એ સૂત્ર આ પ્રમાણે છે કે v of t equal to minus a omega sin omega t plus phi. એમાં ચેન્જ એઝ ઇટ ઇઝ છે કે phi equal to પ્રારંભિક કળા આપણે 0 લઈએ છીએ અને ઓમેગા કોણીય આવૃત્તિ 2π/t. બરાબર. અને જે સમયના 5 જુદા જુદા અંતરાલ હતા એ પણ એઝ ઇટ ઇઝ છે. સમય t equal to 0, t equal to t/4, t equal to t/2, t equal to 3t/4 અને t equal to capital T. આ પાંચે સમય માટે આપણે વેગ v of t શોધવાના છે અને આ ટેબલમાં લખવાના છે અને એના આધારે આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે. સેમ મેથડ ફોલો કરવાની છે. રાઈટ. ચલો. સમય t equal to 0 તો v of t equal to minus a omega sin 0 થઈ જશે. જુઓ તો ઓમેગા ની વેલ્યુ મૂકવાની છે પરંતુ સ્મોલ t 0 છે અને phi પણ 0 છે એટલે sin 0 ડિગ્રી આવી જશે. બોલો તો sin 0 ડિગ્રી ની વેલ્યુ 0 એટલે વેગ મળશે 0. તેને આપણે આકૃતિમાં ડ્રો કરી દઈએ છીએ. minus a omega 0 plus a omega એટલે કહી શકાય કે જ્યારે સમય 0 છે ત્યારે પદાર્થ તેના મધ્યમાન સ્થાને છે. રાઈટ. એટલે એનો વેગ કેવો થઈ જશે? 0 થઈ જશે. બરાબર. પદાર્થનો વેગ 0 થાય છે. બરાબર. પદાર્થ તો કયા સ્થાને છે આપણે નક્કી નથી કરવાનું. બરાબર. અત્યારે આપણે વેગની ચર્ચા કરી રહ્યા છીએ. રાઈટ. એટલે કે જ્યારે સમય 0 છે ત્યારે તેનો વેગ 0 છે. રાઈટ. વેગ 0 છે જે આપણે દર્શાવેલું છે. બરાબર છે. ચલો તો એ આપણે ટેબલમાં લખી દઈએ છીએ કે જ્યારે સમય 0 છે ત્યારે વેગ 0 મળે છે. બરાબર છે. ઓકે. હવે બીજો સમય ધ્યાનમાં લઈએ છીએ. સમય t equal to t/4 તો v of t equal to minus a omega sin omega ની જગ્યાએ 2π/t અને સ્મોલ t ની જગ્યાએ આપણે t/4 લખીએ છીએ અને phi ની વેલ્યુ તો 0 છે. બરાબર. ચલો t કેન્સલ. બોલો 2/4 એટલે છેદમાં 2 આવશે તો sin π/2 બની જશે એટલે minus a omega sin π/2. બોલો sin π/2 ની વેલ્યુ 1 થશે એટલે minus a omega મળશે. એટલે કહી શકાય કે જ્યારે t/4 સમય છે ત્યારે વેગ minus a omega મળે છે. રાઈટ. તો જુઓ આકૃતિમાં 0 plus a omega minus a omega. જ્યારે સમય t/4 છે ત્યારે તેનો વેગ minus a omega મળે છે. તો એ આપણે ટેબલમાં દર્શાવી દઈએ. જ્યારે સમય t/4 ત્યારે તેનો વેગ minus a omega. રાઈટ. આગળ વધીએ. ત્રીજો સમયનો અંતરાલ ધ્યાનમાં લઈએ છીએ. સમય t equal to t/2. બરાબર. તો v of t equal to minus a omega sin omega એટલે કે 2π/t into t એટલે કે t/2. બોલો t કેન્સલ, 2 કેન્સલ, pi બાકી રહ્યા એટલે minus a omega sin pi. બોલો sin pi ની વેલ્યુ 0 એટલે વેગ મળશે 0. તો જ્યારે સમય t/2 છે ત્યારે તેનો વેગ 0 મળે છે. આકૃતિમાં દર્શાવી દઈએ. minus a omega 0 plus a omega. તો 0 પાસે આપણે બ્લેક કલરથી રાઉન્ડ કરી દઈએ છીએ. બરાબર છે. ટેબલમાં દર્શાવી દઈએ કે સમય t/2 ત્યારે વેગ 0 મળે છે. સમય t/2 ત્યારે વેગ 0 મળે છે. બરાબર છે. આગળ વધીએ. નેક્સ્ટ સમયનો અંતરાલ ધ્યાનમાં લઈએ છીએ. t equal to 3t/4. v of t equal to minus a omega sin omega એટલે કે 2π/t into t એટલે કે 3t/4. ચલો t કેન્સલ, પછી 2/4 બોલો છેદમાં 2 આવી જશે એટલે 3π/2 બાકી રહેશે તો minus a omega sin 3π/2. બોલો sin 3π/2 ની વેલ્યુ -1 થાય. sin 3π/2 -1 તો માઇનસ માઇનસ પ્લસ a omega થઈ જશે
એટલે 3t/4 માટે વેગ પ્લસ a ઓમેગા મળે છે, તો માઈનસ a ઓમેગા 0 પ્લસ a ઓમેગા, તો પ્લસ a ઓમેગા પાસે આપણે બ્લેક કલર થી રાઉન્ડ કરી દઈએ છીએ, બરાબર. તો સમય 3t/4 છે ત્યારે વેગ પ્લસ a ઓમેગા મળે છે, ટેબલમાં લખી દઈએ. સમય 3t/4 વેગ મળે છે પ્લસ a ઓમેગા, બરાબર. અને લાસ્ટ સમય અંતરાલ ધ્યાનમાં લઈએ છીએ આપણે. સમય t = 4t/4, બોલો 4 કેન્સલ, કેપિટલ T બાકી રહે. તો v of t = માઈનસ a ઓમેગા sin ઓમેગા એટલે કે 2π/t ઇન્ટુ કેપિટલ T, બરાબર. ચલો કેપિટલ T કેન્સલ, 2π બાકી રહ્યા, તો માઈનસ a ઓમેગા sin 2π, બોલો sin 2π ની વેલ્યુ 0, એટલે આન્સર 0. તો કહી શકાય કે જ્યારે સમય કેપિટલ T છે ત્યારે વેગ 0 મળે છે, જેને આકૃતિમાં દર્શાવી દઈએ. માઈનસ a ઓમેગા 0 પ્લસ a ઓમેગા, આન્સર 0 છે એટલે 0 પર આપણે બ્લેક કલર થી રાઉન્ડ કરી દઈએ છીએ, રાઈટ. ટેબલમાં લખી દઈએ કે કેપિટલ T સમયે વેગ 0 મળે છે, કેપિટલ T સમયે વેગ 0 મળે છે. બોલો ખ્યાલ આવી ગયો ટેબલની દરેક વેલ્યુઝ. હવે ટેબલના આધારે એટલે કે વેલ્યુઝના આધારે આપણે ગ્રાફ ડ્રો કરવાનો છે, બરાબર. તો 0 માઈનસ a ઓમેગા પ્લસ a ઓમેગા, 0 એ મધ્યમાન સ્થાન છે, ત્યાંથી એક તરફનું મહત્તમ સ્થાનાંતર એટલે પ્લસ a એટલે કે પ્લસ a ઓમેગા લખીશું, બીજી તરફનું મહત્તમ સ્થાનાંતર એટલે માઈનસ a એટલે કે માઈનસ a ઓમેગા લખીશું. તો પ્લસ a ઓમેગા પાસે આપણે બ્લુ કલર થી ત્રુટક લાઈન ડ્રો કરેલી છે, માઈનસ a ઓમેગા પાસે આપણે બ્લુ કલર થી ત્રુટક લાઈન ડ્રો કરેલી છે. અને હવે વેલ્યુઝ જે છે ટેબલમાં એના આધારે આપણે બિંદુ ડ્રો કરવાના છે, રાઈટ. 0 માટે 0, ચલો 0 માટે 0, t/4 માટે માઈનસ a ઓમેગા, t/4 માટે માઈનસ a ઓમેગા, બરાબર. t/2 માટે 0, t/2 માટે 0, 3t/4 માટે પ્લસ a ઓમેગા, 3t/4 માટે પ્લસ a ઓમેગા, અને કેપિટલ T માટે 0, કેપિટલ T માટે 0, બરાબર. તો 0 માઈનસ a ઓમેગા, 0 પ્લસ a ઓમેગા, 0. આ દરેક બિંદુઓને આપણે જોડી દઈએ અને સ્મૂથ વક્ર ડ્રો કરવાનું છે, સ્મૂથ વક્ર. તો આ રેડ કલર થી જે વક્ર ડ્રો કરેલો છે એ રીતનો તમને આલેખ મળી જશે, જે તમે જોઈ શકો છો. v વિરુદ્ધ t એટલે કે વેગ વિરુદ્ધ સમયનો આલેખ છે. ખ્યાલ આવી ગયો છે દરેકને? સેમ મેથડ ફોલો કરીને હવે આપણે ધ્યાનમાં લઈએ છીએ પ્રવેગ વિરુદ્ધ સમય t નો આલેખ, રાઈટ. મિત્રો હવે આપણે સેમ મેથડ ફોલો કરીને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ ધ્યાનમાં લઈએ છીએ, જેના માટે આપણે સરળ આવર્ત ગતિ કરતા કણના જુદા જુદા સમયના પ્રવેગના મૂલ્યો ધ્યાનમાં લઈએ છીએ. જેના માટે ફર્સ્ટ સ્ટેપ જે રીતે અગાઉ આપણે સ્થાનાંતર અને વેગ માટે આપણે ધ્યાનમાં લીધેલા છે એ જ સ્ટેપ ફોલો કરવાના છે, રાઈટ. તો ફર્સ્ટ સ્ટેપ કે પ્રવેગનું સૂત્ર આપણે ધ્યાનમાં લેવું પડે. તો મિત્રો યાદ કરો લાસ્ટ લેક્ચર કે જેમાં આપણે સરળ આવર્ત ગતિ માટે પ્રવેગનું સૂત્ર મેળવેલું છે, જે આ પ્રમાણે છે. સરળ આવર્ત ગતિ માટે પ્રવેગ a of t = -ω² x of t, રાઈટ. જેમાં x of t આપણને ખ્યાલ છે a cos ωt + phi, રાઈટ. બાકી બધું જ એઝ ઇટ ઇઝ છે, એટલે કે જે ચેન્જ કરવાના છે એઝ ઇટ ઇઝ છે. જેમ કે phi = 0 અને ω = 2π/t, રાઈટ. પરંતુ એ ચેન્જ કરવાની આપણે જરૂરિયાત નથી. કેમ? કારણ કે x of t ની વેલ્યુ આપણે મેળવેલી છે. જો તો ટેબલમાં આપણે x of t મેળવેલા છે, x of t, રાઈટ. એની વેલ્યુઝ આપણે મેળવેલી છે, બરાબર, સ્થાનાંતર વિરુદ્ધ સમયના આલેખ માટે. તો એ જ વેલ્યુઝ આપણે આ સ્થાને મૂકી દેવાની છે, તો તરત આપણને પ્રવેગ મળી જશે, રાઈટ. એટલે કોઈ લાંબુ સાદુરૂપ આપવાની જરૂરિયાત નથી, બરાબર છે. તો હવે સમયના 5 જુદા જુદા અંતરાળ આપણે ધ્યાનમાં લઈએ છીએ. t = 0, t = t/4, t = t/2, t = 3t/4 અને t = કેપિટલ T, રાઈટ. જે અગાઉ આપણે સમયના 5 અંતરાલ ધ્યાનમાં લીધેલા છે એ જ એઝ ઇટ ઇઝ રાખીએ છીએ. અને હવે t = 0 માટે a of t એટલે કે પ્રવેગ ધ્યાનમાં લઈએ. તો જો -ω² એઝ ઇટ ઇઝ લખીશું અને x of t. બોલો સમય 0 હોય ત્યારે x કેટલા મળે છે? તો જુઓ ટેબલમાં
સમય 0 ત્યારે x મળે છે a મળે છે તો જોડે a લખી દેવાના, તરત આન્સર આવી જાય માઇનસ ઓમેગા સ્ક્વેર a. બોલો ખ્યાલ આવી ગયો? એકદમ સિમ્પલ છે, બરાબર. તો માઇનસ ઓમેગા સ્ક્વેર a જે આપણે આકૃતિમાં દર્શાવી રહી છે, માઇનસ ઓમેગા સ્ક્વેર a આપણે વચ્ચે 0 દર્શાવી દઈએ છીએ, આ સ્થાને 0, બરાબર છે. અને આ પ્લસ a ઓમેગા સ્ક્વેર, બરાબર, આકૃતિમાં પણ દર્શાવી દીધા. અને હવે ટેબલમાં લખી દઈએ છીએ કે સમય 0 છે ત્યારે પ્રવેગ કેટલો મળે છે? માઇનસ ઓમેગા સ્ક્વેર a. તો ટેબલમાં લખી દઈએ કે સમય 0 ત્યારે પ્રવેગ આપણને મળે છે માઇનસ a ઓમેગા સ્ક્વેર, રાઈટ. ચલો બીજો સમય અંતરાલ ધ્યાનમાં લઈએ છીએ, t = t/4. તો પ્રવેગ a of t = માઇનસ ઓમેગા સ્ક્વેર લખી દીધા. x આપણે લખવાના છે. તો જુઓ ટેબલમાં કે t/4 સમય માટે x કેટલા મળે છે? જો t/4 સમય માટે x મળે છે 0, રાઈટ. તો આપણે અહીંયા 0 લખી દઈએ છીએ એટલે આન્સર 0 આવી જશે, જેને આપણે આકૃતિમાં દર્શાવી દઈએ. તો માઇનસ a ઓમેગા સ્ક્વેર 0 પ્લસ a ઓમેગા સ્ક્વેર, તો 0 ઉપર આપણે બ્લેક પેન થી રાઉન્ડ કરેલું છે, રાઈટ. જેના આધારે આપણે કહી શકીએ કે જ્યારે સમય t/4 છે ત્યારે પ્રવેગ 0 મળે છે, રાઈટ. t/4 સમય માટે પ્રવેગ આપણને 0 મળે છે. અને હવે ત્રીજો સમય અંતરાળ ધ્યાનમાં લઈએ છીએ, t = t/2, જેના માટે આપણે પ્રવેગ ફાઇન્ડ આઉટ કરી દઈએ. a of t = માઇનસ ઓમેગા સ્ક્વેર અને જોડે x of t લખવાના છે. તો જુઓ ટેબલમાં કે જ્યારે સમય t/2 છે ત્યારે x કેટલા મળે છે? તો સમય t/2 ત્યારે x આપણને માઇનસ a મળે છે. તો લખો માઇનસ a. બોલો માઇનસ માઇનસ પ્લસ એટલે પ્લસ ઓમેગા સ્ક્વેર a થઈ જશે, રાઈટ. તો એને આપણે આકૃતિમાં દર્શાવી દઈએ. માઇનસ a ઓમેગા સ્ક્વેર 0 પ્લસ a ઓમેગા સ્ક્વેર, આન્સર પ્લસ છે એટલે એની ઉપર આપણે બ્લેક કલર થી રાઉન્ડ કરી દઈએ છીએ, રાઈટ. તો કહી શકાય કે t/2 સમય માટે પ્રવેગ પ્લસ a ઓમેગા સ્ક્વેર મળે છે. t/2 સમય માટે પ્રવેગ પ્લસ a ઓમેગા સ્ક્વેર મળે છે. ઓકે. ચલો ચોથો સમય અંતરાલ ધ્યાનમાં લઈએ છીએ, t = 3t/4. તેના માટે આપણે પ્રવેગ ફાઇન્ડ આઉટ કરી દઈએ. a of t = માઇનસ ઓમેગા સ્ક્વેર x of t. તો જો 3t/4 સમય માટે x કેટલા મળે છે? 3t/4 સમય માટે x મળે છે 0. તો જોડે 0 વડે ગુણાકાર કરી કાઢીએ તો આન્સર 0 જ આવશે. આકૃતિમાં દર્શાવી દઈએ તો માઇનસ a ઓમેગા સ્ક્વેર 0 પ્લસ a ઓમેગા સ્ક્વેર, આન્સર 0 છે. તો 0 ઉપર આપણે બ્લેક કલર થી રાઉન્ડ કરી દઈએ છીએ, બરાબર. તો કહી શકાય 3t/4 સમય માટે પ્રવેગ 0 મળે છે. તો ટેબલમાં લખી દઈએ 3t/4 સમય માટે પ્રવેગ 0 મળે છે, બરાબર. અને હવે છેલ્લો લાસ્ટ સમય અંતરાલ ધ્યાનમાં લઈએ છીએ, t = 4t/4, ધેટ મીન્સ કેપિટલ T. તેના માટે પ્રવેગ ધ્યાનમાં લઈએ. a of t = માઇનસ ઓમેગા સ્ક્વેર x of t. તો કેપિટલ T માટે કેપિટલ T સમય માટે x કેટલા મળે છે? તો જુઓ ટેબલમાં કેપિટલ T સમય માટે x કેપિટલ A મળે છે. તો જોડે લખી કાઢીએ કેપિટલ A. જેના આધારે કહી શકાય કે કેપિટલ T સમય માટે પ્રવેગ માઇનસ ઓમેગા સ્ક્વેર a મળે છે. તો આકૃતિમાં દર્શાવી દો. માઇનસ a ઓમેગા સ્ક્વેર 0 પ્લસ a ઓમેગા સ્ક્વેર, આન્સર માઇનસ છે. તો માઇનસ a ઓમેગા સ્ક્વેર પાસે આપણે બ્લેક કલર થી રાઉન્ડ કરેલું છે, રાઈટ. એટલે કેપિટલ T સમય માટે પ્રવેગ માઇનસ a ઓમેગા સ્ક્વેર મળે છે. કેપિટલ T સમય માટે પ્રવેગ માઇનસ a ઓમેગા સ્ક્વેર મળે છે. બોલો પ્રવેગની વેલ્યુઝ ખ્યાલ આવી ગયો છે, બરાબર. સિમ્પલ x of t આપણે શોધેલા છે એના આધારે આપણે લખી શકીએ, રાઈટ. તો હવે પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ ધ્યાનમાં લઈએ છીએ, બરાબર છે. જુઓ પ્રવેગ a વિરુદ્ધ સમય t નો આલેખ, જેમાં આ 0 એટલે કે મધ્યમાન સ્થાન છે, ત્યાંથી કોઈ એક તરફનું મહત્તમ સ્થાનાંતર એટલે પ્લસ a, જેને આપણે લખીશું પ્લસ a ઓમેગા સ્ક્વેર, રાઈટ. અને મધ્યમાન સ્થાનથી બીજી તરફનું મહત્તમ સ્થાનાંતર માઇનસ a, જેના માટે આપણે લખીશું માઇનસ a ઓમેગા સ્ક્વેર, રાઈટ. તો હવે જે વેલ્યુઝ આપણને મળી છે એના આધારે આપણે ગ્રાફ માટે બિંદુઓ દર્શાવવાના છે, બરાબર છે. ચલો 0 માટે માઇનસ a ઓમેગા સ્ક્વેર. બોલો 0 માટે માઇનસ a ઓમેગા સ્ક્વેર, બરાબર. ચલો t/4 માટે 0, t/4 માટે 0, તો 0, બરાબર. જોતા રહેજો એટલે ખ્યાલ આવશે.
t/2 સમય માટે પ્લસ a ઓમેગા સ્ક્વેર, t/2 સમય માટે પ્લસ a ઓમેગા સ્ક્વેર, પછી 3t/4 સમય માટે 0, 3t/4 સમય માટે છે 0, અને કેપિટલ T સમય માટે માઈનસ a ઓમેગા સ્ક્વેર, કેપિટલ T સમય માટે માઈનસ a ઓમેગા સ્ક્વેર, રાઈટ? તો કહી શકાય માઈનસ a ઓમેગા સ્ક્વેર, 0 પ્લસ a ઓમેગા સ્ક્વેર, 0 માઈનસ a ઓમેગા સ્ક્વેર, રાઈટ? આ દરેક બિંદુઓને આપણે સ્મૂથ વક્ર દોરવાનો છે, એટલે દરેક બિંદુઓને આપણે સ્મૂથ વક્ર મળે એ રીતે જોડી દઈએ છીએ. તો આ જે આકાર દેખાય છે એ પ્રમાણેનો તમને ગ્રાફ મળશે. બોલો, ખ્યાલ આવી ગયો? તો ત્રણ આલેખ આપણે ધ્યાનમાં લીધા: સ્થાનાંતર વિરુદ્ધ સમયનો આલેખ, વેગ વિરુદ્ધ સમયનો આલેખ અને પ્રવેગ વિરુદ્ધ સમયનો આલેખ. ત્રણેય આલેખ દોરવા માટે જરૂરી છે ટેબલ, રાઈટ? ટેબલની અંદરની દરેક વેલ્યુઝ મેળવવા માટે જરૂરી છે સરળ આવર્ત ગતિ માટે સ્થાનાંતર, વેગ અને પ્રવેગના સૂત્રો, જે આપણે લાસ્ટ લેક્ચરમાં મેળવેલા છે, રાઈટ? અને એના એ સૂત્રોના આધારે કઈ રીતે ગણતરી કરીને આપણે ટેબલની વેલ્યુઝ મેળવી શકીએ છીએ એ બધી જ ચર્ચા આપણે ડિટેલમાં કરેલી છે. ઠીક છે?